જન્મદિવસની પાર્ટી કરવા જતી દમણ 3 યુવતીઓ સહિત 7 જણાને ભેસ્તાન પોલીસે 36,600ની કિંમતના 3.66 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ભેસ્તાન 3 રસ્તા પરથી પકડી પાડ્યા છે। 7 જણા થાર અને સ્કોર્પિયો કારમાં દમણ જવા નીકળ્યા હતા। ભેસ્તાન પોલીસે 7 જણાની ધરપકડ કરી એમડી ડ્રગ્સ 2 કારો 6 મોબાઈલ રોકડ રૂપિયા 24,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે જણાવ્યું હતું કે મોહમ્મદ જુનેદ અને અભય યાદવ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું હતું, જેમાં મોહમ્મદ જુનેદને કાલુ વોરાજી અને અભય યાદવને સમીરે ડ્રગ્સ આપ્યું હતું। પોલીસે કાલુ વોરાજી અને સમીરને વોન્ટેડ જાહેર કર્યો છે, જેમાં આરોપી અભય યાદવની સ્કોર્પિયો અને થાર ગાડી મુસ્કાન અંસારીની છે। જુનેદની થોડા દિવસો પહેલા બર્થડે ગઈ હતી, જેની પાર્ટી બાકી હોવાથી 7 મિત્રો દમણ જવાનો પ્લાન બનાવ્યો હતો। મુસ્કાન અંસારી મેકઅપ આર્ટિસ્ટ અને ખુશી પાંડે ડાન્સર છે, જ્યારે અભય યાદવનું બારડોલીમાં ફાર્મ અને ખેતી તેમજ પશુપાલનનો ધંધો છે। રિંગ રોડની જૂની સબ જેલની ગલીમાંથી ગુરુવારે મોડી રાત્રે તોસીફ ખાન, યુસુફ ખાન અને અબ્દુલ રહેમાનને 1.43 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા। આ બંને આરોપીઓને ડ્રગ્સ મોહમ્મદ ચાંદે આપ્યું હતું। પોલીસની ટીમે શુક્રવારે રિંગ રોડ પરથી જૂની સબ જેલ ગલીમાં કબ્રસ્તાન પાસેથી મોહમ્મદ ચાંદ, મોહમ્મદ આબિદને ચાલુ મોપડે પકડી પાડ્યા હતા। સુરત શહેરમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ ની ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબશ્રીએ સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું। અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે, સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે। એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે। એ મુહિમના ભાગરૂપે ભેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું। તે દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી। એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ, એનો સ્ટાફ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ ભેસ્તાન 3 રસ્તા પહોંચ્યા। ભેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા। એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી। 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગ ઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા। એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા। સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં। 7 આરોપીઓમાંથી 4 જેન્ટ્સ અને 3 મહિલા આરોપીઓ છે। એ ટોટલ 7 આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેદ, બીજા મુસ્કાન અંસારી, ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા, ચોથા અભય યાદવ, પાંચમા ખુશી પાંડે, છઠ્ઠા અરમાન પઠાણ અને 7મા અશફાક નજર ખાન। આમ ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। 7 આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે। સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં 2 ઈસમો કે જેમની પાસેથી આ એમડી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે। એમાંથી એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને
થોડો જથ્થો એમડી ડ્રગ્સનો આપેલો હતો. એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ 3.66 ગ્રામ એટલે કે કિંમત રૂપિયા 36,600 અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 6 અને 2 વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ 24,71,420 નો મુદ્દામાલ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.